સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જુલાઈ મહિનાની 2 તારીખ અને મંગળવારનો માંગલિક દિવસ છે અને યોગીની એકાદશીનો ઉપવાસ પણ છે અને 1295મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 946મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણે આપણને બધાને 12 મહિનાની અંદર આવતી 24 એકાદશી એ આપણને ઉપવાસ તરીકે કરવાની આજ્ઞા કરી છે કે માત્ર ને માત્ર ભૂખ્યા રહેવું એવું નહીં, પરંતુ મહારાજ ગરડા મધ્ય પ્રકરણના 8મા વચનામૃતની અંદર વાત કરતા કહે છે 10 ઇન્દ્રિયોને 11મું મન તેને પોતપોતાના વિષય સન્મુખ જતા હોય ત્યાંથી રોકીને ભગવાન સંબંધી વિષયને વિશે જ એમને રાખવા, આવો ભાવાર્થ ભગવાન સ્વામિનારાયણ આપણને એકાદશીનું સમજાવે છે. એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી ઉત્પન્ન થયેલી એકાદશીએ એક વર માગ્યો અને એકાદશીને દિવસે કોઈ અન્ન ન ખાય એવી તો વાત કરી જ છે, પરંતુ કહે છે કે મહારાજ કહે છે કે આ પ્રમાણે પોતાની ઇન્દ્રિયોને સંયમમાં રાખીને શારીરિક તકલીફ હોય તો આપણે સમજી શકીએ છીએ કે નિર્જળા એકાદશીનો ઉપવાસ કરી ન શકે, પરંતુ જ્યારે શરીર સારું હોય ત્યારે તો આપણે કરી શકીએ. પણ એકાદશીને દિવસે અન્ન ન ખાવું એક એવો આગ્રહ કરીને આપણને મહારાજ આદેશ આપે છે કે જે આદેશને આપણે જીવનની અંદર સારી પેઠે સમજવાની જરૂર છે. આજે વિષય તરફ એટલી બધી દોટ લોકોની છે કે જેના કારણે કરીને ઘણા બધા સારા ભક્તના પરિવારની અંદર આવનારું કુટુંબ હોય તો પણ એના ઘરની અંદર ક્યાંક ને ક્યાંક કોઈક રીતે કરીને એકાદશી થતી નથી અને એકાદશીને દિવસે અનાજ ખાવામાં આવે છે. ત્યારે આપણે સમજીએ કે એ કેમ એવું બને છે. તો જે વાતને આપણને ભગવાન સ્વામિનારાયણે ગરડા પ્રથમ પ્રકરણના 60ના વચનામૃતની અંદર કરી છે. મહારાજ કે જે પંચ ઇન્દ્રિયો છે એ પંચ વિષય તરફ જ ખેંચાઈને રહે છે. જેમ લોખંડ છે તે લોહ ચુંબકની પાછળ ખેંચાય છે, એવી રીતે દરેક જીવ પ્રાણી માત્રને પોતાના અંતરની અંદર પડેલી વિષય વાસના તરફ જ ઇન્દ્રિયો ખેંચાય છે. અને એના માટે થઈને મહારાજ આપણને કહે છે કે આપણે આપણા જીવનની અંદર વિચાર કરવો પડે
કે અત્યારે હું સત્સંગની અંદર જોડાયો છું તો મારા જીવનની અંદર મને ભગવાન પ્રત્યે કેટલી પ્રીતિ છે અને જગત સંબંધી પંચ વિષય તરફ મને કેટલી પ્રીતિ છે, એમાં ઓછી વધતી છે કે પછી કેવી રીતે છે એનો તપાસ કરવાની વાત મહારાજ આપણને કરે છે. અને આગળ વાત મહારાજ કરતા કહે છે કે તેની પરીક્ષા કરવીને જેટલી ભગવાનની વાત સાંભળવામાં સૂત્ર ઇન્દ્રિય લોભાતી હોય તેટલી જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો એમ જાણવું છે ભગવાનમાં ને જગતમાં બરોબર વાસના છે. આપણને અહીંયા આગળ શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા આપણને એક દ્રષ્ટાંત આપીને કહેવા માંગે છે કે આ પ્રમાણે આપણને સાંભળવાની અંદર ભગવાનની કથા વાર્તામાં આપણને કેટલી રુચિ છે. ભગવાન સ્વામિનારાયણ પોતે પણ આપણને વચનામૃતની અંદર કહે છે કે જીવનની અંદર ભગવાનની કથા વાર્તામાં જેને રુચિ નથી તેની એમ અટકળ કરવી છે, એનામાં રૂડા ગુણ નહીં આવે. હવે આજે વ્યક્તિ આ સંસારની અંદર કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર સ્પર્શી જતી હોય તો એનું મૂળ કારણ છે એનામાં રહેલા સદગુણો, નહીં કે એનું રૂપ કે પછી એનામાં રહેલી આવડત. માત્ર ને માત્ર સદગુણ છે જે ભગવાનનો બહુ જ મોટામાં મોટો ગુણ કહેવાય. ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષનો ગુણ કહેવાય. એના વડે કરીને જ વ્યક્તિ જીવનની અંદર શોભી ઉઠે છે. અને એટલે જ સંસ્કૃતિની અંદર પણ કહેવાયું છે ને કે માણસ માત્રના શરીરને કંઈ આભૂષણ અને વસ્ત્ર કંઈ શોભાદાયક નથી. એ તો શરીરને શોભાડે પણ એના જીવનને શોભાડવા માટે તો આચરણ બહુ મહત્વની છે. એટલે એટલા માટે મહારાજ આપણને સ્પષ્ટપણે કહે છે કે ભગવાનની કથા વાર્તા કરવા સાંભળવામાં જ આપણે આપણું જીવન વિતાવવું જોઈએ અને તો જ આપણને અંતરની અંદર પરમ શાંતિ વર્તે. કારણ કે મહારાજ પોતે પણ ભગવાનની વાતો કરવામાં મહારાજ કે અમને ક્યારેય કથા વાર્તા કરવા સાંભળવામાં તૃપ્તિ થઈ નથી અને તમારે પણ કરવી નહીં. કારણ કે આમાં તો જ્યારે આપણને તૃપ્તિ થઈ એવું આપણે માની લઈએ છીએ એટલે પછી ભગવાનની કથા સાંભળવામાં આપણું મન લાગતું નથી. પણ મહારાજ પોતે કહે છે કે અમને નથી થઈ તો તમને ક્યાંથી થઈ હોય, અને થાય જ નહીં. અને થાય તો સમજી લેવાનું કે જીવનની અંદર ઘણું અધૂરું છે. પણ તૃપ્તિ જ નથી થઈ એવું જીવનની અંદર જીવન જીવતા હોઈએ તો આપણને ખ્યાલ આવે કે કથા વાર્તાથી જ અને એ શબ્દો સાંભળવાથી જ આપણા જીવનની અંદર આપણને સત્સંગની વિશેષ દ્રઢતા થાય છે. એટલા માટે મહારાજ આપણને અહીંયા આગળ શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા જો આપણને જગતની વાત સાંભળવામાં આપણે લેવાઈ જતા હોઈએ તો આપણા જીવનની અંદર આપણને ઘણી બધી સત્સંગની અંદર ખોટ આવી કહેવાય. એવી જ રીતે મહારાજ પોતે વાત કરતા આગળ કહે છે કે સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ સર્વે વિષયનો તપાસ કરવો. જોકે આપણે આ 5 વિષય ઉપર શરૂઆતમાં 2 દિવસ પહેલા જ આપણે આ બધી વાતો કરી લીધી છે. પણ હવે એને સમજવા માટે થઈને આપણે એટલું જ સમજવાનું કે ભગવાનના ચરણારવિંદના સ્પર્શમાં મારું મન કેટલું લાગેલું રહેશે અને જગત સંબંધી સ્પર્શમાં કેટલું લાગેલું રહેશે, એ પ્રકારના વિષયો તપાસ કરવાની વાત મહારાજ આપણને કરે છે.
રૂપ સંબંધી પણ આપણે આંખ વડે કરીને જે જોઈએ છે એની અંદર બાહ્ય શરીર ઉપર મઢેલા ચામડાનું રૂપ જોઈને આજે ભલભલા પોતપોતાના જીવનની અંદર એમાં આસક્ત બની જાય છે અને એના કારણે કરીને એ જીવનની અંદર એનું પતન થતું પણ આપણે જોયું છે. તો આપણે જ્યારે સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આપણે આપણા જીવનની અંદર બહુ દ્રઢતાપૂર્વક વિચાર કરવાનો કે ભગવાન અને સંત એ સદગુણોથી શોભે છે એવા શોભતા એવા ભગવાન ને સંતના રૂપની અંદર આપણને કેટલી પ્રીતિ છે અને લોક જગત સંબંધી જે કંઈ મનુષ્ય માત્ર છે એમાં કેટલી પ્રીતિ છે. મહારાજ પોતે પણ વચનામૃતની અંદર આપણને યાદ અપાવે છે કે જેમ કોઈ નાનું કૂતરાનું ગલુડિયું હોય કે પછી નાનું ગાયનું વાછરડું હોય કે સંસારની અંદર સંસારીઓને ત્યાં જન્મેલું નાનું બાળક હોય, એમાં ગમે તેવો વ્યક્તિ હોય ને તો પણ એમાં થોડું ઘણું પણ એ બાળપણના નાના રૂપની અંદર એનું ખેંચાણ થયા વગર રહેતું નથી. પરંતુ એ બધાને રૂપ આપનાર તો રૂપના અંબાર સમાન એવા તો ભગવાને સત્પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે. તો પછી જેનાથી અપાયેલું છે રૂપ એક થોડાક રૂપમાં મોહ પામવું એના કરતા ભગવાન અને સંતની કૃપાથી જેને કંઈક રૂપ મળ્યું છે એવા ભગવાન અને સંતની અંદર તો અનંત ઘણા રૂપના દર્શન આપણને થતા હોય છે. તો એમાં આપણે વિશેષ કરીને પ્રીતિ કરવી અને એનો તપાસ કરવો કે આ પ્રમાણે મને જગત સંબંધી એ રૂપની અંદર આપણને હેત થાય છે કે પછી ભગવાનને વિશેષ થાય છે. એવી જ રીતે રસ અને ગંધની પણ મહારાજ વાત કરે છે. મહારાજ કે રસ છે એ ભગવાનને ધરાવ્યા વિનાનું ગમે તેટલું ઉત્તમ આપણને દેખાતું હોય, ગમે તેટલું સ્વાદિષ્ટ દેખાતું હોય, તો પણ કહે છે કે ભગવાનના ભક્તને એને વિશે ક્યારેય વિશેષ ખેંચાણ ન રહે અને માત્ર ને માત્ર ભગવાનને ચડ્યા જે પુષ્પાદિક અથવા તો ભગવાનને ધરાવેલો જે પ્રસાદ છે એની અંદર આપણને રસ જાગવો જોઈએ. અને ગંધ એ સર્વને, અને ગંધ પણ એવું જ છે કે ગંધને સુગંધ વડે કરીને આપણે આપણા જીવનની અંદર ઘણી વખત જે કોઈ આ લોકની અંદર જુદી જુદી પ્રકારની ફ્લેવરના સ્પ્રે છાંટીને આવ્યા હોય તો એની બાજુમાં ઊભા રહીએ ને ત્યારે આપણને એમ લાગે કે મારું આ તો બહુ જોરદાર સુગંધ વાળો છે. પણ ભગવાન અને સંતને વિશે આપણે જાણીએ એ પ્રમાણે જો સાચી પ્રીતિ થઈ હોય તો આ જગત સંબંધી ગંધને વિશે પણ આપણને એની અંદર ક્યાંય પ્રીતિ રહે નહીં. એટલે મહારાજ અહીંયા આગળ આપણને બહુ સ્પષ્ટપણે કહે છે કે મહારાજ કે એનો તપાસ કરવો. આ 5 વિષયની અંદરથી 4 વિષય કદાચ આપણે જીતી લીધા હોય, પણ એક વિષયની અંદર ક્યાંક કે આપણને થોડી પણ પ્રીતિ રહેતી હોય ને તો પણ આપણને કહેવાય છે કે જોઈએ એવું ભગવાનને વિશેષ સ્નેહ થવામાં વિઘ્નરૂપ એક વિષયની પ્રીતિ આપણને કરતી હોય છે. એટલે એટલા માટે મહારાજ કહે છે પૂરેપૂરો તપાસ કરવો કે જેના કારણે કરીને જગતની વાસનાને ઘટાડતો જાય. તપાસ કરીએ તો ખબર પડે ને, પણ માણસ કહે છે કે પોતાના જીવનની અંદર આધ્યાત્મિક માર્ગનો કોઈ તપાસ ક્યારેય કોઈ કરતું નથી. પોતે જે પ્રમાણે જીવન જીવે છે એને જ પોતે પોતાના જીવનની અંદર એને સુખરૂપ માનીને એ પ્રમાણેનું જીવન જીવતો હોય છે.
એટલે જગત સંબંધી પંચ વિષયના ભોગ વિલાસને વિશે જ રાચતો હોય છે, પણ તપાસ કરે ને તો ખબર પડે કે મને ભગવાનમાં પ્રીતિ છે કે પછી આ લોકની અંદર સંસારના પંચ વિષયના પદાર્થમાં પ્રીતિ છે. એટલે મહારાજ કે જો જગત સંબંધી વાસના હોય તો એને ઘટાડવા માટેનો પ્રયત્ન કરવાનો, અને ભગવાનની વાસનાને વધારતો જાય તેણે કરીને એને પંચ વિષયને વિશે સમબુદ્ધિ થઈ જાય. મહારાજ આપણને કેટલો સરળ રસ્તો બતાવે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે પૂર્વના સમયની અંદર મોટા મોટા મુનિઓના જીવનની અંદર પણ એક એક વિષય તરફ પોતાની વૃત્તિ વળગી ચૂકી છે. પરંતુ અહીંયા તો મહારાજ કહે છે કે જો આવી રીતે નિરંતર તપાસ કરતો રહે, જેમ આપણે જાણીએ છીએ કે ગાડીનો ચાલક જે ગાડી ચલાવતો હોય તો એને વચ્ચેના કાચમાંથી પણ પાછળ આવતા વાહનોને અથવા તો પાછળ શું થઈ રહ્યું છે એને જોતો રહેતો હોય. ડાબી બાજુના કાચમાં પણ પોતાની સીટ ઉપરથી બેઠા બેઠા એ કાચની અંદર પાછળથી આવતું વાહન એને દેખાય છે અને એને ત્યાંથી ઓવરટેક કરવા માંગે છે તો એ પણ એને જોતું રહેતો હોય. અથવા તો જમણી બાજુ પોતે બેઠા છે એ બાજુના કાચની બાજુમાંથી પણ કોઈક વાહન ડમ્પર કે ખટારો કે મોટું ટેલર નીકળતું હોય તો એને જોઈ લીધું હોય તો પછી એને એમાંથી ખબર પડે કે મારે થોડુંક સાઈડમાં જવાની જરૂર છે, અને એના કારણે કરીને એ બચી જાય. આગળનો તો આપણે બરાબર ધ્યાન રાખીએ, પણ પાછળનું પણ ધ્યાન રાખવું એ એક ડ્રાઈવરની ચાલાકી કહેવાય, કુશળતા કહેવાય. એવી રીતે આપણે પણ સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આપણા જીવનની અંદર આપણને પણ આ તપાસ કરતા કરતા જો જગત તરફ આપણને આપણું મન અને આપણા વિચારો વધારે રહેતા હોય તો એમાંથી એને ઘટાડવાનો પ્રયત્ન કરવો. જેમ ઘણી વખત સંતો વાત કરે છે ને કે આપણે બધાએ ભોજનની અંદર શું નાખીએ છીએ? મીઠું. તો એનું નામ મીઠું છે. મીઠું એટલે એનો અર્થ આમ સામાન્ય રીતે હિન્દી ભાષાની અંદર જો જોવા જઈએ તો ગળપણ વાળું થાય, પરંતુ કહેવાય છે કે એને જયારે ચાખો ને ત્યારે ખારું લાગે છે. પરંતુ સંતો એનો મર્મ સમજાવીને આપણને કહે છે કે મીઠું એટલા માટે કહે છે કે જોઈતા પ્રમાણની અંદર કે દાળમાં, શાકમાં કે ખીચડીની અંદર મીઠું નાખ્યું હોય તો એ મીઠું, નહીતર જો વધારે પડ્યું તો પછી એ ખારું. એમ સંસારની અંદર રહેનારો ભગવાનનો ભક્ત પણ પોતાના જીવનની અંદર સંસારમાં પોતે રહી ચૂક્યો અને વધારે પડતો ખૂંચી ગયો છે કે પછી ભગવાન તરફ એની વૃત્તિ વધારે વળેલી છે એ કેમ ખબર પડે? તો મહારાજ આપણને અહીંયા આગળ કહે છે કે તપાસ કરતા ખબર પડે. જેમ આપણે મહારાજના વખતની અંદર બંધિયાના ડોસાભાઈ એ પોતે ત્યાં આગળ ગોળનો વેપાર કરતા, અને તે વખતના સમયની અંદર સવાર પડે ને ગોળના ગાડા પોતાના ઘરે આવીને ઉભા રહ્યા હોય અને એ ગોળની વેલીઓ જોખવાની અંદર જ બરાબર મશગુર બન્યા હોય. એટલે સહજપણે ગામની અંદર રહેનારા લોકોને એમ જ થાય કે માળો પણ આ તો કેટલું જબરજસ્ત આ ધંધાની અંદર ઓતપ્રોત થઈ ગયો છે કે હજી એને દાંતણ કરવાનો ટાઈમ મળ્યો નથી. અને પાછા વળી ગામની અંદર એવું પણ કહેવાતું કે એ તો સ્વામિનારાયણના ભગત છે. તો મહારાજના વખતની અંદર એ બંધિયા ગામમાંથી આવેલા કેટલાક વણિક ભક્તોને
ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું કે ક્યાંથી પધાર્યા? એટલે ગામનું નામ આપ્યું કે બંધિયાથી આવીએ છીએ. ઓહો, તો અમારા ત્યાં એક ડોસાભાઈ ભગત કરીને રહે છે, એ મજામાં છે ને? શું કરે છે? અને ત્યારે તે વણિક ભક્તો એ બધાએ કીધું કે મહારાજ, ભગવાન એ તો કહે છે કે અમે તો થોડા ગળા સુધી સંસારમાં ડૂબેલા છીએ, પણ એ તો ઠેઠ ચોટી સુધી ડૂબી ગયેલા છે. દાંતણ કરવાનો પણ ટાઈમ મળતો નથી, એવી રીતે અંદર ઘૂસી ગયેલા છે. ભગવાન સ્વામિનારાયણ કે આપણે તપાસ કરવી છે. જો અહીંયા એને બોલાવીએ અને અમે કહીએ ને તરત સાધુ થઈ જાય તો? અરે મહારાજ, સાધુ શું થાય? ગોળનું ગાડું ની ધારણ 1, ધારણ 2, ધારણ 3, ધારણ 4 એમ જોખ્યા જ કરતા હોય, એને સંસાર છોડવાનું મન થાય જ નહીં. મહારાજ કે પણ જો કદાચ અમે કરી દઈએ તો તમે કંઠી ધારણ કરો. અને ત્યારે તે વખતના સમયની અંદર કે હા અમે કરીએ, પણ એ શક્ય જ નથી. એવું એ પ્રમાણે વિચારીને બેઠેલા હતા. અને તે સમયની અંદર મહારાજે એક ઘોડેસવારને મોકલ્યો. સવાર પડતા તો બંધિયા પહોંચી જાય છે, કાને દાંતણ ભરાવેલું છે. ભગવાનનો કોઈ પાર્ષદ આવ્યો છે એમ જાણીને તરત જ આવો ભગત આવો, તરત જ મહારાજની લખેલી ચિઠ્ઠી અમને આપી કે અત્યારે ને અત્યારે મહારાજ તમને ગરડે બોલાવે છે. અને ત્યારે તે વખતે દાંતણ પાણી કરી નાહી ધોઈ તૈયાર થઈ અને તરત જ એની સાથે ગરડે પહોંચી ગયા. બીજે દિવસે બંધિયા ગામના જે બધા વણિક ભક્તો આવ્યા હતા એ લોકો ત્યાં આગળ આવ્યા ત્યારે મહારાજે અમને પૂછ્યું કે આમાં ત્યાં ડોસાભાઈ બેઠા હોય તો તમે ઓળખો? અને ત્યારે એને તરત જ નજર નાખીને જોયું તો મુંડન કરાવીને ભગવા વસ્ત્ર પહેરીને સંતોની પંક્તિની અંદર બેસી ગયેલા. અને ત્યારે એમણે કહ્યું કે મહારાજ, અમને તો એમ લાગતું હતું કે આ તો સંસારની અંદર અમે તો ગળા ડૂબ છીએ, પણ આ તો ચોટી સુધી ડૂબી ગયેલા છે. ત્યારે મહારાજ કે અમને ખબર હોય, અમારી ભક્તિ કરતા ભગવાનના ભક્તને જગતની અંદર કેટલી વાસના છે અને અમારામાં કેટલી પ્રીતિ છે એની અમને ખબર પડે. તો જો આપણે વિચાર એ કરવાનો છે જીવનની અંદર કે આપણને પણ આવી રીતે જો વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ આવે. અને જો ભગવાનની પૂજા પાઠ કરવા બેસીએ ને આપણું મન ઠેકાણે રહે નહીં, એટલે કહેતા કે ઘરના, કુટુંબના, પરિવારના, સંસારના આ પ્રકારના બધા જ વિચારો આપણા અંતરમાં ચાલ્યા કરતા હોય તો સમજી લેવાનું કે ભગવાનનું ભજન કરતા કરતા પણ આ વિચારો આપણને ભગવાનમાંથી વૃત્તિ તોડાવી નાખે છે. જેમ યોગીજી મહારાજ બોલી વાત કરતા ને કે બાપા કે એક વખત શેઠને એમના પત્નીએ પૂછ્યું કે તમે આટલા બધા ઉદાસ કેમ રહો છો? તમારું શરીર કેમ દુબળું પડતું જાય છે? કંઈક કયો તો ખબર પડે. અને ત્યારે શેઠે કહ્યું કે એમાં તમને સમજણ પડે નહીં. ના, પણ કયો તો ખ્યાલ આવે તો આપણે કંઈક તમને ટેકો કરીએ. અને ત્યારે ધીરે રહીને શું કીધું કે આપણે ત્યાં આગળ 6 પેઢીનું કહેવાય છે કે આપણે છોકરા ખાય એટલું તો આપણી પાસે છે, પણ આ 7મી પેઢીનું શું થશે એની ચિંતા છે. જો આ સંસારની અંદર આવા પણ વિચારને વરનારા ઘણા બધા લોકો પડ્યા હોય છે. અરે ભાઈ, જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેહને તે સમયે તે જ મળશે. દરેક વ્યક્તિ પોતે સંસારની અંદર પોતાને ત્યાં બાળકનો કે બાળકીનો જન્મ થાય છે. દરેક પોતપોતાનું ભાગ્ય લઈને જ આવે છે. એમાં આપણે કાંઈ એની અંદર વધારો કરી દેતા નથી. અને ત્યારે તે વખતે એની પત્નીએ કીધું કે અરે એમાં એવી શું ચિંતા કરવાની?
તો આવી ચિંતાની અંદર જો આપણે પણ ફસાયેલા હોઈએ તો આપણે પણ વિચાર કરવાનો કે આપણે આ કરવા માટે આવ્યા નથી. જેમ સંતો વાત કરે ને કે ગામડાની અંદર ભણતો છોકરાને એના બાપે સુરતની અંદર હીરા ઘસવા બેહાર્યો. ગામડામાં રહેલો હોય એટલે શહેર શું છે એ તો બહુ ખબર હોય નહીં, પણ ગયા પછી ખબર પડી. એટલે કમાણી જેટલી કરે ને એ બધી જ સવારથી સાંજ સુધી જે કંઈ કમાયો હોય એ ભેગું કરે ને અઠવાડિયાની અંદર પાછું વાપરી નાખે. છોકરાના બાપને એને પૂછે કે બેટા તું કંઈક કમાતો હોય તો મોકલ ને, પણ પપ્પા કાંઈ વધતું જ નથી અને વપરાઈ જાય છે. તો જો એને ખરેખર ગયો તો કમાણી કરવા માટે થઈને ઘરનું મા બાપનું કંઈક પાલન પોષણ કરી શકે એવા હેતુથી મા બાપે એને મોકલ્યો હતો, પણ આ બધું ન થયું ને વપરાઈ જાય ત્યારે એને વિચારવાનું કે મારે આમાંથી થોડુંક ઘણું પણ બચાવીને ઘરે મોકલવું જોઈએ. એવો વિચાર એને જ્યારે આવે ત્યારે કામ થાય. એટલે એટલા માટે થઈને આપણે અંતરની અંદર વિચાર કરવાનો છે કે આ બધા જ પ્રસંગોને સાંભળ્યા પછી આપણને પણ જો આ જગત સંબંધી પંચ વિષયમાંથી આપણી વાસના ઘટતી જાય અને ભગવાનના તરફ વધતી જાય, એને પંચ વિષયને વિશે સદબુદ્ધિ થઈ જાય છે. સદબુદ્ધિ નહીં પણ સમબુદ્ધિ થઈ જાય છે. સમાન, કારણ કે પંચ વિષય અને ભગવાન એ બેયને વિશે સમબુદ્ધિ થઈ ગઈ હોય તો પછી એને ક્યારેય કોઈ દિવસ પછી જગત સંબંધીની અંદર એમને કોઈ દિવસ પોતાના મનની અંદર બીજો વિચાર આવે નહીં. પંચ વિષય એક એવા છે ને કે જેણે દરેક વ્યક્તિના જીવનની અંદર પંચ વિષય પોતે પોતાનો પ્રભાવ બતાવ્યો છે અને વ્યક્તિને ભગવાનને માર્ગે જતા હોય તો એને પાડવા માટે થઈને પંચ વિષય આડા આવીને ઊભા જ રહે. પણ જો સંતનો સમાગમ કરીને નક્કી કરી લીધું હોય કે મારા માટે આ પંચ વિષય છે એ યોગ્ય નથી, મારે તો ભગવાન સંબંધી પંચ વિષય અને ભગવાન અને સત્પુરુષનો જ વિચાર કરવાનો છે, એમ થાય ત્યારે એને અંતરની અંદર ખરેખર પોતાના જીવનમાં સાચે માર્ગે વળ્યો એ ગણાય અને અનુભવાય. મહારાજ આપણને કહે છે કે પંચ વિષયને સમબુદ્ધિ એટલે એટલું જ સમજવાનું કે ભગવાનથી અધિક કોઈ વસ્તુ ન થઈ હોય. ભગવાન અને સત્પુરુષને વિશેષ દ્રઢ પ્રીતિ હોય અને એમાં જ એનું પોતાનું મન રાચતું હોય તો સમજી લેવાનું કે આપણે હવે સમબુદ્ધિ થઈ. પણ સમબુદ્ધિ કરવી એ કઈ સહેલી વાત નથી, પણ જ્યારે આપણને મળ્યા જે પ્રગટ ગુણાતીત સત્પુરુષ એમના જેમ પ્રસંગોને રસપાન આપણે કરતા રહીએ તેમ તેમ આપણા જીવનની અંદર આપણને પણ એવો વિચાર આવે કે આપણે કંઈક કરીએ. જેમ નિશાળની અંદર પરીક્ષા દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓ એવો વિચાર કરે કે મને જે આવડે છે એના કરતા પણ વધારે મારે શીખવું છે, તો જેને આવડતું વધારે આવડતું હોય એની પાસે બેસીને શીખીને એ પરીક્ષાની અંદર સારા માર્કથી ઉત્તીર્ણ થાય ત્યારે એને પૂર્ણ સંતોષ થતો હોય છે. એવી રીતે આપણે પણ જ્યારે સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આપણને પણ આપણા જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે આગળ વધવાનો વિચાર આપણને આવવો જોઈએ. અને એટલે જ મહારાજ પોતે કરુણા કરીને આપણને આ પંચ વિષયને વિશે સમબુદ્ધિ થાય એના માટે કરીને વ્યક્તિગત સાધના જેને કહેવાય કે પોતે પોતાનો તપાસ કરવો, એ સાધનાની અંદર જો આપણે બરાબર રાચા પચા રહીએ તો આપણે 100% આપણા જીવનની અંદર આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરી શકીએ છીએ.
એટલે મહારાજ ખરેખર આપણા ઉપર કરુણા કરીને આપણને આ ભગવાન અને પંચ વિષયની એ બેમાંથી ક્યાં આગળ વધારે વાસના છે એની તપાસ કરવાની મીઠી ટકોર આપણને કરે છે. તો આપણે અહોનિશ રાત્રિ દિવસ ગમે ત્યારે સમય મળે ત્યારે પાછા વળીને વિચાર કરીને જોતા રહેવું જોઈએ કે મને ક્યાં પ્રીતિ વધારે થઈ છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.